વાત કરવી છે ગુજરાત, કે જે એ ધરતી જ્યાંથી ભારતની અર્થવ્યવસ્થાને ગતિ મળે છે. ગુજરાતની જે ધરતી છે, જ્યાં દેશના સૌથી મોટા બંદરો છે, વિશાળ રિફાઇનરીઓ છે, પેટ્રોકેમિકલ હબ છે, અબજો રૂપિયાનો વેપાર થાય છે આ ધરતી પર, અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા પણ નીકળે છે. એટલે જો કોઈ દુશ્મન ભારતને નુકસાન પહોંચાડવાનું વિચારે તો તેની નજર સૌથી પહેલા ગુજરાત પર પડે છે. ઇતિહાસ સાક્ષી છે. અક્ષરધામ પરનો આતંકી હુમલો હોય, અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ, આ હુમલાઓએ માત્ર ગુજરાતને નહીં સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. તેથી જ્યારે પણ આતંકી ગતિવિધિઓના નાનામાં નાના સંકેત મળે છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ તેને માત્ર એક ઇનપુટ તરીકે નથી, પરંતુ સંભવિત ખતરાની ચેતવણી અને ઘંટડી તરીકે લે છે. અને આ વખતે પણ મળેલો ઇનપુટે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સવાલો અનેક થઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી કોઈ મોટા આતંકી ષડયંત્રનો પાયો નખાઈ રહ્યો છે? શું સ્લીપર સેલ શાંતિથી પોતાનું નેટવર્ક મજબૂત કરી રહ્યા હતા? શું આપણી વચ્ચે સામાન્ય નાગરિકની જેમ રહેલા કેટલાક ચહેરાઓ કોઈ ખતરનાક મિશનનો ભાગ હતા? અને સૌથી મોટો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે, શું સમયસર થયેલી કાર્યવાહીએ અક્ષરધામ હુમલા કે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ જેવી કોઈ સંભવિત ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે? અમે તમને કોઈ ડરાવી નથી રહ્યા, ડરાવવા નથી, પરંતુ એવા સવાલોના જવાબ લઈને આવ્યા છીએ જેનું સત્ય દરેક ભારતીય જાણવું જરૂરી છે. કારણ કે જ્યારે આતંકવાદીઓ જ્યારે હુમલો કરે છે ત્યારે તેના નિશાના પર માત્ર એક શહેર નથી હોતું, પરંતુ આખો દેશ હોય છે. છેલ્લા વાત આટલા માટે કરવી પડી રહી છે આ મુદ્દાને લઈને, કારણ કે છેલ્લા માત્ર 10 દિવસમાં જ ગુજરાત એટીએસે ઉત્તર ગુજરાતમાંથી 12 શંકાસ્પદોની અટકાયત કરી છે. પાટણમાંથી 7 અને બનાસકાંઠામાંથી 5 શંકાસ્પદો ઝડપાયા છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી જો વાત કરીએ તો 14 શંકાસ્પદો જે છે વ્યક્તિ ઝડપાઈ ચૂક્યા છે, એટીએસના સકંજામાં છે. પ્રાથમિક તપાસમાં કેટલાક શખ્સો જે છે એ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની વાતચીત થઈ રહી છે, શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તપાસ થઈ રહી છે. જોકે તપાસ હજુ તો ચાલી જ રહી છે અને આરોપો હજુ તમામ તપાસના જે તબક્કામાં છે એ આરોપીઓની તપાસ થઈ રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે, આ નેટવર્ક ગુજરાતમાં સ્લીપર સેલ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હવે તમને સવાલ થતો હશે કે આ સ્લીપર સેલ શું છે, તો એની પણ માહિતી આપી દઉં, સરળ ભાષામાં આપને સમજાવી દઉં કે આ સ્લીપર સેલ એટલે શું. સ્લીપર સેલ એટલે કોઈ બોમ્બ કે હથિયાર નથી, પરંતુ એક એવી ગુપ્ત કડી જે વર્ષો સુધી સામાન્ય માણસની જેમ, એટલે કે તમારા અને આપણી બધા વચ્ચે પડોશી બનીને રહે, મિત્ર બનીને રહે અને કોઈને શંકા પણ ન જાય, અને આવા નેટવર્ક ગુપ્ત માહિતી એકત્ર કરી શકે, નવા લોકોને જોડવાનો પ્રયાસ કરે, આતંકીઓને આશ્રય જેવી મદદ કરી શકે અને યોગ્ય સમયે કોઈ મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવા માટે તૈયારીમાં મદદરૂપ પણ થઈ શકે. હવે સ્લીપર સેલ શું કરે છે એની મેં વાત કરી કે કેવી રીતે ગુપ્ત માહિતી જે છે એ એકત્ર કરે, અન્ય લોકોને તેમના સંગઠનમાં જોડવાનો પ્રયત્ન કરે, અથવા તો આતંકીઓને આશ્રય આપવામાં મદદરૂપ કરે, આતંકી ષડયંત્રમાં તૈયારીઓ જે થતી હોય છે એમાં પણ તે મદદરૂપ કરે. જૈશ એ મોહમ્મદ અત્યાર સુધી જેટલા હુમલા થયા છે ભારતમાં, તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક મદદ વગર એ શક્ય જ નથી. ત્યારે જૈશ એ મોહમ્મદ સંગઠન અત્યારે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સ્લીપર સેલ તૈયાર કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જોકે ગુજરાત પોલીસ, ભારતની તમામ એજન્સીઓ એલર્ટ છે. ત્યારે જૈશ એ મોહમ્મદ સંગઠન વિશે થોડી વાત કરી દઉં, આપને માહિતી આપી દઉં. જૈશ એ મોહમ્મદ એક પાકિસ્તાની સ્થિત જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે, તેની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી, મસૂદ અઝહર દ્વારા કરવામાં આવી હતી. અને આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ કાશ્મીર સહિત ભારતમાં આતંકી હુમલાઓ કરીને અસ્થિરતા ફેલાવવાનો છે. ભારત ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન સહિતના અનેક દેશોએ તેને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે.
તો હવે જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા મુખ્ય હુમલાની વાત કરી દઈ કે ભારતમાં અત્યાર સુધી જેટલા હુમલામાં જે જૈશે મોહમ્મદ સંગઠનનો હાથ છે, તો એની હુમલાની વાત કરીએ તો 2001ની વાત કે જ્યારે ભારતીય સંસદ પર હુમલો થયો હતો, એમાં પણ જૈશે મોહમ્મદ સંગઠનનો હાથ હતો. 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો. 2016માં જ્યારે ઉરી સૈનિક કેમ્પમાં પણ હુમલો થયો. 2019માં પુલવામા આત્મઘાતી હુમલો થયો, તેની પાછળ પણ જૈશે મોહમ્મદ સંગઠન સંકળાયેલું હતું. હવે વાત કરવી છે કે અત્યાર સુધી જો કે આપણે તમામ એજન્સીઓ સક્રિય હોય છે, ગુજરાતમાં એલર્ટ મોડ ઉપર હોય છે, ત્યારે કેટલાક આતંકી ઝડપાઈ ચૂક્યા છે. તો એની વાત કરી લઈએ તો ગુજરાતમાં અત્યાર સુધી કેટલા ઝડપાણા? 2002 અક્ષરધામ મંદિર હુમલો અને 2008નો જે સિરિયર બ્લાસ્ટ છે એને બાદ કરતા ગુજરાતમાં અત્યાર સુધી 2024માં અમદાવાદમાં આઈએસ સાથે સંકળાયેલા 4 શ્રીલંકા નાગરિક ઝડપાઈ ચૂક્યા છે, એમની ધરપકડ થઈ ચૂકી છે. 2025માં ગુજરાત એટીએસે અલ-કાયદા એટલે કે AQISના જે 4 સભ્યની ધરપકડ કરી હતી, બાદમાં વધુ એક આરોપીની પણ ધરપકડ થઈ, એટલે કે કુલ 5 આતંકી ત્યાં એ સમય ઝડપાઈ ચૂક્યા છે. 2026 એટલે કે હાલનો અત્યાર વર્ષમાં જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદોની પહેલા એટીએસે ધરપકડ કરી અને આજે પણ ગઈકાલે સાંજે 5 શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે ઉત્તર ગુજરાત કેમ? કારણ કે અત્યાર સુધી જે આતંકી ઝડપાયા છે 10 દિવસની અંદર, એમાં ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત કનેક્શન જોવા મળી રહ્યું છે. તો એની પણ વિગતવાર વાત કરવી છે. શું ઉત્તર ગુજરાત આતંકી પ્રવૃત્તિઓનું એપિસેન્ટર બની રહ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છેલ્લા 6 મહિનાથી જે ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ થઈ રહી છે, તાજેતરમાં જે જૈશે મોહમ્મદ સાથેના આતંકીઓ ઝડપાયા છે, સંગઠન સાથે સંકળાયેલા છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે તપાસ ચાલી રહી છે. એ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં પાલનપુરના ભાગળ ગામેથી 3 લોકોને દબોચવામાં આવ્યા હતા, જેમાં એક મામા અને 2 ભાણેજની એટીએસે અટકાયત કરી હતી. જોકે તે બાદ એટીએસે 8 લોકોની પણ તપાસ કરતા 8 લોકો પણ ઝડપાયા હતા, જેમાંથી 6 લોકો જે છે એ બનાસકાંઠાના સામે આવ્યા છે. 5 લોકો તો એક જ ગામના છે, એ ભાગળ ગામ. એ ભાગળ ગામ વિશે પણ હું તમને માહિતી કહું કે ભાગળ ગામ હંમેશા વિવાદમાં રહ્યું છે. ત્યાં 90% મુસ્લિમ વસ્તી ધરાવતું આ ગામ છે. ત્યાં ઘણી વખત ભાગળ ગામમાં એવા પણ પોસ્ટર લાગ્યા છે કે ગરબા નહીં રમવા, ગરબા ઉપર પ્રતિબંધ છે. આવી પ્રવૃત્તિઓ થતી રહેતી હોય છે. એટલા માટે આ 6 મહિનામાં જે આ પ્રવૃત્તિઓ થઈ છે, જ્યારે સિદ્ધપુરની મદ્રેસામાંથી પણ ઝડપાયો હતો એક શિક્ષક, એનું પણ કનેક્શન ક્યાંક ને ક્યાંક પાલનપુરનું સામે આવ્યું હતું. જો કે આ અગાઉ પાલનપુર નજીકથી હોટલમાંથી એરંડામાંથી રાઇઝિંગ ઝેર બનાવવાની જે પ્રવૃત્તિ હતી એના સંકળાયેલો પણ 2 શખ્સ ઝડપાયા હતા. તો આ પહેલા ડીસામાં પણ એક ખાનગી હોટલમાં મજૂર બનીને કામ કરતો હતો અને એનું કનેક્શન પાકિસ્તાન ગેંગસ્ટર સાથે હતું, એ પણ બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયો છે. એટલે કહેવાય ને કે આ પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત કનેક્શન છેલ્લા 6 મહિનામાં જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એટીએસની જે આ કામગીરી છે, સફળતા કામગીરી કરી હતી, એને લઈને તેઓએ પણ બિરદાવી છે. શું કહ્યું છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ? આવું સાંભળી લઈએ. ટૂંક સમય પહેલા જ ગુજરાત એટીએસે આતંકવાદી ગતિવિધિઓ જોડે જોડાયેલા એક આતંકીઓને ખૂનેથી પકડીને એટીએસના હવાલે કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજું, આજની જે વાત છે, તહેકીકાત હમણાં ચાલુ છે. સંપૂર્ણ માહિતી સમય પર આપ સૌ લોકોને આપવામાં આવશે. જો કે આતંકીઓનો મનસૂબો એટીએસે સફળ થવા નથી દીધો, ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાત હંમેશા આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. ત્યારે આપણી સાથે ચર્ચામાં દીપક વ્યાસ જોડાઈ ગયા છે, જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે. દીપકભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દીપકજી, જ્યારે પણ ગુજરાત ઉપર આવી રીતે એટેકને લઈને આતંકીઓનું કંઈક ષડયંત્ર હોય છે, તમામ એજન્સીઓ સક્રિય થઈ જાય છે. ત્યારે એટીએસે સફળ કામગીરી કરી છે. ત્યારે જે આ 5 ગઈકાલે ઝડપાયા, એની પહેલા 8 આતંકીઓ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા છે એવું હાલ
માનવામાં આવી રહ્યું છે ઝડપાયા છે, એમાં ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. તો સૌથી પહેલા એ જ સવાલ થઈ રહ્યો છે કે ઉત્તર ગુજરાત કેમ, ત્યાંથી જ કેમ? આતંકવાદ પ્રવૃત્તિની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે થોડી આપણે હિસ્ટ્રીમાં જઈએ તો 2002ના જે રાયોટ્સ થયા એ રાયોટ્સનો બદલો લેવા માટે પહેલાં ઇન્ડિયામાં સિમી કાર્યરત હતી. સિમી ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો અને એના બંધ કરીને ઇન્ડિયન મુજાહિદીન નામની સંસ્થા તૈયાર કરી. એની અંદર આપણે ગુજરાતની હિસ્ટ્રીમાં જઈએ તો પહેલાં શીખ આતંકવાદીઓએ 2-3 વખત ગુજરાતમાં હરજિંદરસિંહ જિંદા, જેને જનરલ વૈદની હત્યા કરેલી, એ પણ અમદાવાદની અંદર વટવા પોલીસ સ્ટેશનમાં એને પકડવામાં આવેલો. ત્યારબાદ બીજા ઘણા બધા આરોપીઓ હતા, એ લોકોએ અમદાવાદની બેન્કો લૂંટતા હતા અને એ બેંક લૂંટ દરમિયાન રેડ હેન્ડ મુદ્દામાલ સાથે એ લોકોને આપણી પોલીસે પકડી લીધેલા. ત્યારબાદ આ જે ઇસ્લામિક આતંકવાદ છે સિમીનો અને ઇન્ડિયન મુજાહિદીનનો, એનો સૌથી મોટો કિસ્સો આપણા યાદ રાખવો પડે કે 26/7/2008ના રોજ ગુજરાતની અંદર 2002ના રાયોટ્સનો બદલો લેવા માટે અને એની અંદર જે આતંકવાદીઓ કામ કરેલું એ બધા એકદમ સોફિસ્ટિકેટેડ ને હોશિયાર અને ભણેલા ગણેલા લોકો હતા. એ લોકોએ પોતાનો બ્લાસ્ટ કરતા પહેલાં ઈમેલ કરીને રાજ્ય સરકારને લલકાર કરેલો કે રોક શકે તો રોક લો, અમે બોમ્બ ફોડીએ છીએ. આ સંદર્ભમાં આ લોકોએ અમદાવાદ અને સુરતમાં અમુક જગ્યાઓ પસંદ કરેલી, વાઇટલ ઇન્સ્ટોલેશન, અને જ્યાં એ લોકોએ એક જ સમયે તમામ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરેલા. અને એ સંદર્ભમાં એ લોકોએ એટલું બધું આગળ વિચારેલું કે આ લોકો જે ઇન્જર્ડ થશે એ લોકો હોસ્પિટલમાં જશે તો એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની અંદર 2 કાર બોમ્બ તૈયાર કરીને અને એ લોકોએ આખું બોમ્બ કેવી રીતે બનાવો, એની સામગ્રી ભેગી કરવી, એ બધું જ ભેગું કરીને એ લોકો અહીંયા ઇન્સ્ટોલેશન કર્યું. અને સાથે સાથે એક અગત્યની માહિતી આપને કહું કે એ લોકો એકબીજાના સાચા નામથી એકબીજાને ઓળખતા નહોતા, એ લોકો એકબીજાને ડમી નામથી ઓળખતા હતા. એટલી વાતની ગુપ્તતા જે આતંકવાદીઓ રાખે છે અને એ આતંકવાદીઓની આ ગુપ્તતામાં વચ્ચેથી એ લોકોને ટ્રેસ આઉટ કરીને એને પકડવા એ બહુ અઘરું કામ છે પોલીસ માટે. પરંતુ આ બનાવ બન્યો ત્યારે જ્યારે 7:45 મને યાદ છે ત્યાં સુધી અમદાવાદમાં એ લોકોએ બ્લાસ્ટ કરેલા અને બ્લાસ્ટ અમદાવાદ અને સુરતમાં. સારી વસ્તુ એ થઈ કે સુરતમાં બ્લાસ્ટ નહોતા થયા, અમદાવાદમાં બ્લાસ્ટ થયેલા. અને એની અંદર 2 વસ્તુ હતી કે જે અમુક જગ્યાએ જ્યાં બોમ્બ મૂકેલા એમાં સિવિલ હોસ્પિટલ, રાયપુર ચકલા, હાટકેશ્વર, નારોલ 4 રસ્તા, ઘણી બધી જગ્યા વાઇટલ ઇન્સ્ટોલેશનમાં, ખાસ કરીને નદીના પેલે પાર પૂર્વ વિસ્તારમાં આ બોમ્બો મૂકેલા અને એમાં ટાઈમર રાખેલા અને એ રીતે એ લોકોએ બોમ્બ કરેલા, બોમ્બ ફોડેલા. અને આ બનાવ બન્યા પછી એ લોકોએ શું કરેલું કે જે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી વધુ 36 કેઝ્યુલિટી થઈ. એનું કારણ શું કે સિવિલમાં જે જગ્યાએ આ લોકો આવે છે એ જગ્યાએ વાઇટલ જગ્યાએ જે લોકોએ ગાડી ઊભી રાખીને ત્યાં ઇન્સ્ટોલ કરેલી. જ્યારે એલજીની અંદર ઓછા બ્લાસ્ટ થયા ત્યાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે એને વાઇટલ ઇન્સ્ટોલેશનથી દૂર ગાડી પાર્ક કરવા માટે કહ્યું. એને કારણે એલજીની અંદર ઓછા માણસો મળ્યા. તો આ પ્રસ્તુત કેસની અંદર આપ જાણશો તો ખબર પડશે કે ટોટલ 38 માણસોના મૃત્યુ થયેલા અને કેટલા બધા લોકો ઇન્જર્ડ થયેલા અને 280 જણા લોકો તો ઘાયલ થયેલા. આટલી મોટી કેઝ્યુલિટી ગુજરાત માટે બહુ મોટી બાબત છે. અને ખાસ કરીને મેં તો છેલ્લા 10 વર્ષનો અભ્યાસ કરું છું, સૌથી મોટો બોમ્બ બ્લાસ્ટ 2008નો ગુજરાતનો છે. અને એ બોમ્બ બ્લાસ્ટના આરોપીને આપણા રાજ્ય પોલીસના અમદાવાદના પોલીસ કમિશનર જે તે સમયના આશીષ ભાટિયા અને ચુડાસમા સાહેબ, વીઆર ટોડિયા અને ટીમ અને પ્રવીણસિંહ ગટોરસિંહ વાઘેલા અને અન્ય આઈપીએસ અધિકારીઓ બધા ભેગા મળીને સંકલન કરીને ઇન્ફોર્મેશન ગેધર કરીને એ આરોપીને પકડેલા અને આરોપીને પકડીને એના વિરુદ્ધમાં સારામાં સારા એવિડન્સ કલેક્ટ કરીને કોર્ટમાં મૂકેલા. અને એ લોકોના વિરુદ્ધમાં 28/22ના રોજ ડેઝિગ્નેટેડ કોર્ટે એ લોકોને સજા કરેલી. એ સંદર્ભમાં હમણાં તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની અંદર કોગજે સાહેબ અને સમીર દવે સાહેબની કોર્ટની અંદર એ લોકોએ અપીલ કરેલી. એ અપીલની અંદર એ લોકોની સજા કાયમ રાખી. આ રાજ્ય પોલીસની જે સક્સેસ છે એને
ખૂબ જ સારું અને ખૂબ પરિણામલક્ષી. અને સાથે સાથે એક વસ્તુ આપણે આજના દિવસે કહીશ કે રાજ્ય પોલીસે આ ડિટેક્શન આટલું સારું ડિટેક્શન કર્યું પણ એ સંદર્ભમાં એક પૈસાનું ઇનામ નથી લીધું. એ બહુ નોંધપાત્ર બાબત છે. તો તમામ અધિકારીઓને હું મારા નસ્તક પ્રણામ કરું છું અને લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જી દીપકજી, ગુજરાત પોલીસની બિરદાવા લાયક કામગીરી છે અને અત્યારે પણ જ્યારે રથયાત્રા નજીક આવી રહી છે, જ્યારે એના ગણતરીના કલાકો બાકી છે એ પહેલાં જ સફળ કાર્યવાહી કરી છે, ત્યારે સૌથી પહેલાં જ્યારે કોઈ પણ આ ષડયંત્ર રચાય એમાં આતંકીઓનો મનસૂબો સફળ થવામાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકનું મદદ હોઈ શકે, સ્લીપર સેલ કહેવામાં આવે. તો આ પડકાર કેટલો હોય કે સ્લીપર સેલને પકડવા અને શોધવા, કારણ કે એ સૌથી મોટો પડકાર છે. આમ જનતાની જેમ રહેતા હોય છે અને ખબર પણ નથી પડતી, ત્યારે એ કેટલું પડકારજનક હોય. જેવી રીતે ઘાસના ગંજામાં એક સોય શોધવાની હોય એવી રીતે એવું આ કૃત્ય છે કે જેની અંદર તમારે નાની, અને આ મેં પહેલાં જ કહ્યું કે આતંકવાદીઓ જે પ્રવૃત્તિ કરે છે એ લોકોને ટ્રેનિંગમાં જ એટલી બધી ગુપ્તતા રાખવાની એ લોકોને સૂચના, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કોઈ પણ નાની બી ચૂક એ લોકો છોડતા નથી. એ સંદર્ભમાં હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ એનાલિસિસ, બધી જ વસ્તુઓ ભેગી કરીને, અને સાથે સાથે એવું કહેવાય છે ને, મન હોય તો માંડવે જવાય. તો રાજ્ય પોલીસે આટલા લોકો, એ લોકો શિસ્તબદ્ધ હતા, એ લોકો ટેકનિકલી સાઉન્ડ હતા, છતાં પણ આપણી રાજ્ય પોલીસ સક્સેસ ગઈ બિકોઝ ઓફ કોઓર્ડિનેશન, કોઓપરેશન અને ખૂબ જ મહેનત. અને સખત મહેનતનો કોઈ પર્યાય નથી. તો સાથે સાથે લોકોને પણ મારી એક આપના મારફતે અપીલ છે કે પોલીસ સાથે તમે કોઓપરેશનની ભાવના રાખો. પોલીસને આપને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ બાબત લાગે તો એ સંદર્ભમાં પોલીસને જાણ કરો. પોલીસ તમારી સેવા માટે છે. આ રાષ્ટ્રના નિર્માણમાં આપણે બધા સાથે મળીને આપણો પોતાનો સહિયારો પ્રયાસ કરીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણે બધા એક થઈને કામ કરીએ. જી દીપકજી, તમે કહ્યું કે પોલીસને સહયોગ આપો, કારણ કે જ્યારે પણ આ ગતિવિધિઓ થતી હોય એમાં સ્થાનિક પોલીસનું એટલું જ મહત્વ રહેલું હોય છે. કારણ કે આપણે પાલનપુરમાં જોયું, સિદ્ધપુરમાં, પાટણના સિદ્ધપુરમાં મદ્રેસા ચાલે છે, ઘણી ગેરરીતિઓ ચાલતી હોય છે, ઘણી બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે, નાની મોટી હલચલ થતી હોય છે. ત્યારે એમાં સ્થાનિક પોલીસ અને જે કહેવાય ને કે એટીએસ સહિતનું જે એજન્સીઓ છે એની સાથેનું સંકલન કેવું હોવું જોઈએ, સ્થાનિક પોલીસની પણ એટલી જ ભૂમિકા મહત્વની રહેલી છે. એક આખી કડી બનાવવાની હોય છે. ખાસ કરીને હું આજે કહીશ કે રાજ્ય ઇન્ટેલિજન્સ બ્યુરો, સ્ટેટ CID IB ના દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકા વાઇઝ માણસોને એલોટ કરેલા છે. અને CID IB ના અધિકારીઓ, લોકલ પોલીસ, લોકલ સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ, સેન્ટ્રલ IB, CBI અને બધી સેન્ટ્રલની એજન્સીઓ બધા ભેગા થઈને એકબીજાને કોઓર્ડિનેશન કરીને પોતાની જ્યાં સુધી સારી રીતે સંવાદ કરશે, એકબીજાની ઇન્ફોર્મેશન એકબીજાને પૂરક કરશે, તો 100% બધાને સંકલિત કરીને એકદમ સારો નિર્ણય લઈ શકાય. તો બધાએ સંકલિત થવું પડે અને સંકલિત થઈને આપણે એવું માનવું જોઈએ કે આપણા રાષ્ટ્રના પ્રેમ માટે આપણે કામ કરીએ છીએ, રાષ્ટ્ર માટે આપણે બલિદાન આપવાનું છે. તો દરેકે પોતાનો સમય અને બલિદાન આપે છે અને એના સારા પરિણામો આપણે મેળવ્યા છે. અને આવતા દિવસોમાં પણ એ લોકોને ઉત્સાહિત રાખવા જોઈએ અને એ લોકોને એન્કરેજ કરવા જોઈએ કે જેથી આપણા ભારતની આંતરિક કાયદો અને વ્યવસ્થા સારી રીતે સુમેળભરી થાય, લોકો સારી રીતે જીવી શકે અને આપણા રાષ્ટ્રના વિકાસને આપણે બધા સાથે મળીને એક સાથે સહિયારો પ્રયાસ કરીએ. દીપકજી, જે રીતે અત્યારે જે જૈશે મોહમ્મદનું જે સંગઠન કહેવાય કે અત્યારે જેના સંકળાયેલા જે આતંકીઓ ઝડપાયા છે એની તપાસ તો જો કે હજી થઈ રહી છે, પરંતુ આ જ્યાં સુધી નેટવર્ક સુધી, પાકિસ્તાન સુધી કનેક્ટ થવું, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા કે કેવું એવું માધ્યમ જે છે કે જેના કારણે આ લોકો અહીંયા એટલું મોટું નેટવર્ક ઊભું કરી લે છે. કારણ કે 8 પકડાયા, હજી તપાસ થઈ રહી છે, 5 પકડાયા, રથયાત્રા પહેલા આ આતંકીઓ પકડાવા એ બહુ મોટી વાત કહેવાય. 100% આતંકવાદીઓ પકડાવા, મારા અનુભવ, 36 વર્ષનો અનુભવ કહીશ, ડિટેક્શન બહુ ઓછા ટકા હોય છે. ઘણા હજી એટલા સુસુપ્ત વ્યક્તિઓ હશે, જે છુપા રુસ્તમો હશે, જે હજી પોતે બહાર નથી આવ્યા. એ લોકો સંદર્ભમાં જે પકડાયેલા આતંકવાદીઓ છે એને પૂછપરછ કરીને, એના ડેટા કલેક્ટ કરીને, અને જેટલું તમે આ વ્યક્તિની સાથે સંવાદ કરશો તો સંવાદમાંથી કંઈ ને કંઈ વસ્તુ બહાર મળશે. તો આવી માહિતી મેળવવી જોઈએ. અને ખાસ કરીને ગયા વખતે પર મુસ્લિમ સમાજના ઘણા બધા સારા લોકો પોલીસને મદદ કરેલી છે. તો એ લોકોને પણ, મુસ્લિમોને પણ એવી
અનુભૂતિ થાય કે એ પણ આ રાષ્ટ્રના નાગરિક છે, એ લોકોને સાથે મળીને, એ લોકોને ડાઉટ નહીં કરતા, એ લોકોની સાથે પ્રેમ કરીને એ લોકો પાસે સકારાત્મક રીતે માહિતી ભેગી કરવી જોઈએ. કોઈ પણ બાબત હોય રાષ્ટ્રના વિકાસના અને રાષ્ટ્રપ્રેમની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોવું જોઈએ. દરેકને સાથે મળીને સાથે ડેટા કલેક્ટ કરીને સારા પરિણામો લાવવા જોઈએ. અને આ સંદર્ભમાં અત્યારે આપણી એજન્સીઓ કામ કરતી હશે એ જણાવતી નથી હોતી, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ આપણે એને 3 એકા કરીને આપીએ છીએ. તો એ લોકો કામ કરે, એ લોકોને પ્રોત્સાહિત કરીએ અને આપણે બધા સાથે મળીને સારા પરિણામલક્ષી કાર્ય કરીએ એવી મારી બધાને નમ્ર વિનંતી છે. દીપકજી, જે રીતે સ્લીપર સેલ છે એ એવડું મોટું નેટવર્ક ઊભું કરી લે છે, જોઈ શકાય કે જે એ પાલનપુરનું એ ગામ છે કે જ્યાં અનેક એવા 90% મુસ્લિમ વસ્તી ધરાવે છે, ત્યાં ઘણી વખત ગેરકાયદે બોર્ડ પણ લાગે છે. આવી અનેક ગતિવિધિઓ થાય છે, સડનલી નથી થતું. આવી નાની મોટી ગતિવિધિઓ થતી હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની બેદરકારી કહી શકાય, કારણ કે જ્યાં સુધી આવડું મોટું નેટવર્ક ઊભું થઈ જાય છે ત્યાં સુધી ખબર નથી પડતી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં LIBનો એક કોન્સ્ટેબલ હોય છે અને લોકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરે છે. સ્થાનિક પોલીસની આપણે વાત કરીએ છીએ ત્યારે મેં 36 વર્ષ નોકરી કરી છે, હું અનુભવું છું કે પોલીસ પાસે છે ને મલ્ટીફંક્શનલ રોલ છે. સવારે ઉઠે રાત્રે સૂએ ત્યાં સુધી 50-100 જાતના એને રોલ કરીને પોતાની સેવાઓ બજાવવાની હોય છે. અને પોલીસની જે નોકરી છે એટલી બધી અઘરી છે અને એટલી બધી બિઝી વ્યક્તિ હોય છે કે જે દરેક વસ્તુમાં જેટલો સમય આપવો એ આપી નથી શકતા. એ મોટું કારણ છે. નહીં તો કોઈ 2-5% પોલીસ બિનકાર્યક્ષમ હશે, પણ મોટાભાગના પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ એને પોતે સારી રીતે પોતાના માણસોને સારી રીતે કાઉન્સેલિંગ કરીને એ લોકોને ગાઈડ કરીને, અને મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે તમારી પાસે જેટલા રિસોર્સિસ છે એ રિસોર્સિસ પાસેથી સારામાં સારા પરિણામો આપણે મેળવીને એને મોટિવેટ કરીને એની પાસેથી સારામાં સારા પરિણામો લઈને સારું રિઝલ્ટ લાવવું જોઈએ એવું મારું માનવું છે. કોઈ પણ પોલીસ હોય તો પોલીસને તમે હાઉ યુ મોટિવેટ ધેમ, એમને મોટિવેટ કરો, એને કામ કરવા માટે, એને રાષ્ટ્રપ્રેમ માટે ઉત્તેજિત કરો અને એ લોકો કામ કરશે. અને જો લીડરશિપ ઉપર ઓલવેઝ બધો આધાર રહેલો છે એટલે લીડરશિપ શુડ બી ઇન પ્રોપર વે. જી, દીપક વ્યાસ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે વાત કરવી છે જેમાં ગુજરાત ATSની સતર્કતાએ ફરી એક વખત સુરક્ષા એજન્સીઓની તૈયારીનો પરિચય આપ્યો છે. તપાસ હજુ ચાલુ છે અને અનેક સવાલોના જવાબ હજી મેળવવાના બાકી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે, દેશની સુરક્ષા સામે કોઈ પણ ખતરો હોય, સમયસરની કાર્યવાહી જ સૌથી મોટું હથિયાર બને છે. આ સમગ્ર મામલામાં તપાસ ક્યાં સુધી પહોંચશે તેની પળે પળની અપડેટ સંદેશ ન્યૂઝ આપને પહોંચાડતું રહેશે. આપ મને અત્યારે રજા આપશો. નમસ્કાર.